ગુજરાતી કવિતાના પર્વત કે શિખર પરથી સતત થતી સરવાણી, તોતિંગ પડ કે કરાડ ભેદીને આવતી ભીની વાણી એટલે રમેશ પારેખની કવિતા. માનવ જીવનના આંતરબાહ્ય જીવન જગતના ભાવને એમણે ગીતોના ઢાળ દ્વારા ઢાળ આપ્યો અને ગઝલના છંદ દ્વારા ઉછાળ આપ્યો. ગુજરાતી કવિતાનો ભવ્ય પ્રાસાદ તો નરસિંહ મહેતાના સમયથી કે કદાચ એ પૂર્વે કલિકાલના સમયથી હતો. અને એમાં પ્રેમાનંદ કે દયારામ કે નરસિંહરાવ ને કાંત, દલપતરામ કે નાનાલાલે એક પછી એક મજલા મજબૂત રીતે ચણ્યા હતા. બાળાશંકર કે કલાપીએ ગઝલના સ્તંભ કે ગુંબજોય મૂક્યા અને આ આખું સર્જન આગળ ચાલ્યું. રમેશ પારેખ એ કવિ હતા જેમણે ગુજરાતી કવિતાની આ બહુરંગી ઇમારતમાં બારીક નકશીકામ કર્યું. શબ્દકોશમાં પડેલા શબ્દોને રમેશ પારેખે કવિતાના ગર્ભમાં સેવીને કાગળની કુખે જન્મ આપ્યો. એમના કુટુંબમાં ક્યાંય સાહિત્યનું કોઈ વાતાવરણ નહીં. મોટા ભાઈ કાંતિભાઈ શામળદાસ કોલેજમાં ભણ્યા, એમની આગળ હરીન્દ્ર દવે ભણતા, એટલે કંઈક લખવાનો પ્રયાસ પણ કરતા. આ બધું જોઈ જોઈને રમેશભાઈને પણ કંઈક લખવાનું મન થયું અને એ અક્ષરો પડ્યા એ કંઈક આવા હતા: હે પ્રભુ, તમને નમું છું હાથ જોડીને અહીંથી. અને ત્યારથી એમની કવિતા ગધેડીનો ઈશ્વર સુધી પહોંચી. રમેશભાઈએ સ્મરણો શેર કરતા કહ્યું હતું કે એમના બહેન સવિતાબેન હરિગીત છંદ ગાઈને એમના માથે હાથ ફેરવીને એમને સુવાડતા. અને ત્યારે એ સભાનતા પણ નહોતી કે આ હરિગીત છે. પણ હવે આપણને સમજાય છે કે કાને પડેલા એ સંસ્કાર અંતરમાંથી કવિતા થઈને પ્રગટ્યા. મોટાભાઈ રંગોળી કાઢતા, એ જોઈને ચિત્રો દોરવાનો શોખ જાગ્યો હતો અને બકરીની પૂંછડીના વાળ દાંતણ સાથે બાંધી પીંછી બનાવી ચિત્રો દોર્યા. પ્રથમ ચિત્ર દોર્યું ત્યારે શીર્ષક આપવું પડ્યું હતું લક્ષ્મીજી, કારણ કે કોઈ ઓળખી નહોતું શક્યું. પણ પછી તો સર્જકતાએ એ પીંછીમાં પણ ઘર કર્યું અને ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગની પરીક્ષા માટે પૂનાના પરીક્ષા બોર્ડનું ઇનામ પણ મળ્યું હતું. જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં જવાની ઈચ્છા થઈ, પણ એ ઈચ્છા પૂરી થાય એ પહેલા 1958માં નોકરી શરૂ થઈ ગઈ. ઈશ્વર પેટલીકરની વાર્તા તરણા ઓઠે ડુંગર વાંચી અને વર્ષોથી દબાયેલી કંઈક લખવાની ઈચ્છા અમલમાં મુકાઈ. કાળું ગુલાબ નામની વાર્તા રમેશભાઈએ લખી. ચાંદની મેગેઝિનમાં પ્રેતની દુનિયા એ સૌપ્રથમ છપાયેલી વાર્તા. અને દુનિયા જેમને કવિ તરીકે ઓળખે છે એ રમેશ મોહનલાલ પારેખે 1962 સુધીમાં તો 100 જેટલી વાર્તાઓ સર્જી હતી. ઉંમર ત્યારે હતી 22 વર્ષ. કવિતા લખાતી, પણ એમને એમાં કંઈક ખૂટતું લાગતું. સંયોગવશ અનિલ જોશીનો પરિચય થયો. રમેશ પારેખે ખડિંગ કાવ્ય સંગ્રહને નર્મદચંદ્રક મળ્યો એ સમયે આપેલા પ્રવચન અને પ્રતિભાવમાં કહ્યું હતું કે અનિલનો પરિચય ના થયો હોત તો હું કદાચ હજુય વાર્તા લખતો હોત. રમેશ પારેખ ગુજરાતી કવિતાના દ્વારે ઊભા ત્યારે અહીં ગઝલના ગરમાળા અને ગીતના ગુલમોહર લચેલા હતા, પૂરબહારમાં હતા. એ રમેશ પારેખ વિશે વાતો કરીએ એટલી ઓછી છે. આપણને સમયાંતરે રમેશ પારેખ વિશે ઘણા બધા ગ્રંથો મળ્યા, પણ છેલ્લે ગુજરાત સાહિત્ય અકાદમીએ રમેશ પારેખની સમગ્ર કવિતાના સંપાદનના 3 ભાગ આપ્યા, જે ગુજરાતી વાચકોના, ગુજરાતી કવિતા પ્રેમીઓના સંપુટમાં એક નજરાણું છે. એમ કહીએ કે આભૂષણોનો એક સેટ છે, તો પણ એમાં અતિરેક નથી. એનું સંપાદન કર્યું છે આપણા એ જ પરંપરાના ઉચ્ચ કોટીના કવિ શ્રી સંજુવાળા
અરવિંદ ભટ્ટ અને યુવાન કવિ પ્રણવ પંડ્યાએ. મેં શરૂઆતમાં કહ્યું કે રમેશ પારેખની કવિતા વિશે હું કંઈ કેમ બોલી શકું, એટલે હું આ ત્રણેય જે ભાગ છે, મનપાચમના મેળામાં એનો પહેલો ભાગ રમેશ પારેખના ગીતોનો છે, એનો બીજો ભાગ રમેશ પારેખની ગઝલો છે, અને ત્રીજો ભાગ અછાંદસ અને ગીત ગઝલેત્તર એટલે કે હાઈકુ, મુક્તક વગેરે કવિતાઓનો છે. આ ત્રણેયની પ્રસ્તાવનામાંથી એક એક અંશ આપની સમક્ષ મૂકું છું. એ કોટ અનકોટ છે. રમેશ પારેખ વિશે મારે જો એમની કવિતાઓ વિશે જો મારે કંઈ વાત કરવી હોય તો મારે આવા વિદ્વાનો પાસે જ જવું પડે. સંજુવાળા એમની પ્રસ્તાવનામાં લખે છે, આ આખી સદીની ગીત કવિતાને તપાસીએ તો રમેશ પારેખ જેવું વૈપુલ્યસભર, વૈવિધ્યસભર અને એટલું જ ભાષાભિવ્યક્તિ, પ્રતિકલ્પન, નિયોજના તેમજ ગીત શિખરો સર કરતા અભિવ્યક્તિવાળા બીજા કેટલા કવિ સાંપડે અભ્યાસીઓ જ કહી શકે. અરવિંદ ભટ્ટ રમેશ પારેખની ગઝલો વિશે કહે છે, ગુજરાતી ગઝલના ઉદ્ભવ, વિકાસ, પરંપરા કે તેના સ્વરૂપ વિશે વાત કરીએ તો પોતાના સમકાલીનો સાથે રમેશ પારેખે પણ ગઝલને નિષ્ઠાપૂર્વક ખેડી છે, તેના ઊંડા તળ તપાસ્યા છે અને ગઝલમાં પોતાની સ્વકીય મુદ્રા સ્થાપી શક્યા છે. કહો કે ગીતની માફક ઘણી ગઝલોમાં રમેશાઈ ફાટફાટ થાય છે. અને મિત્ર પ્રણવ પંડ્યા એમની અછાંદસ કવિતાઓ માટે એવું કહે કે રમેશ પારેખની અછાંદસ રચનાઓ બહુધા કોઈ એક સંવેદનશીલ વિચારને કે કોઈ એક વિચારશીલ સંવેદનાને અભિવ્યક્ત કરે છે. છાતીથી ક્ષિતિજ સુધી રેલાયેલું કવિનું ભાવ વિશ્વ તેમના વૈચારિક વિશ્વની નક્કર ભૂમિ પર સ્થાપિત થાય છે. મિત્રો, આ રમેશ પારેખ એની કવિતાઓ વિશે, એમના વિશે થોડી વાત કરી, અને હવે રમેશ પારેખની કેટલીક કવિતાઓ આપ સૌ સામે હું વાંચીશ, એનું પઠન કરીશ. શરૂઆત કરીએ એક ગીતથી. રમેશ પારેખનું નામ આવે અને જો આ રચનાનું પઠન કે એનો ઉલ્લેખ ન થાય તો એ વાત અધૂરી રહે. ભલે વૈશાખ મહિનો છે, કાળઝાળ ગરમી છે, પણ એમાં પણ આપણને આ ભીંજવે એવી રચના. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે, કે ચોમાસું નભ વચ્ચે લથબથ 16 કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે, અજવાળું જોકાર લોહીની પાંગત સુધી ઉગ્યું રે વરસાદ ભીંજવે, નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે, નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે, દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે, કે ઘરમાંથી તો તીંગ ઓરડા ફાળ મારતા ધૂળ લવકતા છૂટ્યા રે વરસાદ ભીંજવે, ઘરમાંથી તો તીંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે, ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે, પગના અંતરિયાળ પણાને ફળિયામાં ધકેલો રે વરસાદ ભીંજવે, પગના અંતરિયાળ પણાને ફળિયામાં ધકેલો રે વરસાદ ભીંજવે, નેવા નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે. બીજું એક સરસ ગીત. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ, સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ,
સળવળ વહેતી કેડ સમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે સોનલ, અમે તમારી ટગર ફૂલશી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ, ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની શાખે તમને ફૂલ દીધાનું યાદ. એક રચના મીરા સામે પારમાંથી. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી, સામે મરકત મરકત ઊભા મારા મનની દુવારિકાના સુબા, મારા આંસુને લૂછા જરી, આંધણ મેલ્યાતા કરવા કંસાર, આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. હરી બોલ્યા, અરે બાવરી, મારા સપનામાં આવ્યા હરી.